જય જવાન જય કિસાન। આજ તારીખ છે 16 અને 12મો મહિનો છે। આજ ફરી આપણે થોડા દિવસ પછી બટાકાની ખેતીમાં આવ્યા છે। જો આ બાજુ 4-5 વીઘા અને આ બાજુ 4-5 વીઘા બટાકાની ખેતી તમને બતાવવા આવ્યા છે કે બટાકા કેવા થયા છે। હવે એને 20 તારીખના 2 મહિના પૂરા થાય છે અને લગભગ આજ છેલ્લું પાણી આપી દેવાનું છે। પાણી હવે બંધ કરવાનું છે। પાણી બંધ કરે 10-15 દિવસે આપણે બટાકા કાઢવાની શરૂઆત કરવાની છે। હા તો જુઓ પપ્પા ખોદીને જુઓ જ છે। આ વખતે એવું લાગે છે ખાલી મોસમની જ એક ગાડી ભરાઈ જાય છે પપ્પા। હા જુઓ આ મોસમની સાઈઝ જુઓ ખાલી। તો વિડીયો બનાવવા પણ પપ્પાને તો ફોન બંધ થતા નહીં કે વિડીયો બંધ તોય નથી। બટાકા તમને ખોદીને બતાવશો। આ વખતે તો જીઠા પડીએ રહી તો વચ્ચે તો વાત જ ન થાય। જો આપણે સામે આવ્યું અજાપુરા અને એના પાછળના પગમાં આપણું ફાર્મ હાઉસ છે। જો પપ્પાએ આપણે બટાકા ખોદ્યા હતા પાસે બંધ કરીને છે આપણે પાસે બતાવો। જો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને હશે તો એટલે ઝાડ બહાર કાઢ્યું નહીં પણ એક ઝાડને પહોંચજો બટાકા સાઈઝ સારી બેઠી છે। પપ્પા એમ કહે છે કે કોરોલા આપ્યાનું રિઝલ્ટ બતાવવાનું છે આપણે। એક ઝાડને 5 બટાકા હતા। ચાર થયા છે એક હજુ આ બાજુ છે। હમણાં પપ્પા આવે એટલે આપણે આખું ઝાડ જ બહાર કઢાવવા। જો સાઈઝ જુઓ કાલા 20 તારીખના 2 મહિના પૂરા થાય છે। પપ્પાએ ઓયથી ઝાડ ખોદીને બહાર લાવ્યું છે। ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતો એટલે ઝાડ ખોદીને બહાર લાવવું પડ્યું। આ બધા બટાકા લાઈવ આવી ગયા છે। 1 2 3 4 5 ને 6 હતા અને 7 બટાકા બેઠેલા છે અને હમણાં લાઈવ ઝાડ આપણે તોડ્યું છે અને ખરેખર કોરોલા આપ્યું આ વખતે બહુ સારું રિઝલ્ટ મળ્યું। માઇક્રોરજાને મૂળ તો જો હજુ આટલા છે એટલે ખરેખર માઇક્રોરજાએ સારી કમાલ કરી છે અને બાકી એક પણ દોણો એરિયા 8 વીઘામાં આપ્યું નથી એવું નથી છતાં પણ આ ઝાડ જુઓ તમે આજે આટલું મસ્ત ઝાડ છે અને કોઈ એરિયા વગર બટાકા સારા થઈ જતા હોય છે। વોટર સોલ્યુબર આપવાની જરૂર પડે છે એ પણ દરેક વોટર સોલ્યુબર છેલ્લી 15 મિનિટ બટાકામાં આપવાનું અને 1 એકરમાં 3 થી 4 કિલોનું માપ છે। તો કોઈ ખોટા ખર્ચા કરશો નહીં અને બધા જ ખેડૂતો સુખી બને સારી ખેતી કરે એવી ભગવાનને પ્રાર્થના। જય જવાન જય કિસાન।